વાતાવરણમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણ પલટાશે. ઉત્તર પૂર્વના ભાગમાં પવનની ગતિ 70 થી 90 કિલોમીટર સુધી રહી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ પડશે. પાટણ, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 12 જૂનથી રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થશે. 18 જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસશે. દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પલટો આવશે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ હશે તે લગભગ 70 થી 90 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાઈ શકે. પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહેશે.